તો એના કીધા પર ટ્રેડ લઈ લો. પછી પહેલાં તો એનો ટ્રેડ કટ કરી નાખ્યો હોય, પણ તમે તમારો ટ્રેડ કટ નહીં કરો તો તમે કેટલા ખાડામાં ઉતરશો એ તમને નથી ખબર. એ ડિસિપ્લિન જે શીખવાડી એ સરે શીખવાડી. હું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરું છું અને મારી પાસે 15 યર ઇફીટીનો એક્સપિરિયન્સ છે. હું મેમ સાથે મારી વાત થઈ. ઇન્સ્ટામાં આપણી આઈ થિંક પહેલી હતી ને મેમ, ફર્સ્ટ ટાઈમ. હા, ત્યાંથી એમને મારી સાથે થોડું અમે બેઝિક ડિસ્કશન કર્યું. આફ્ટર ધેન નક્કી કર્યું કે ચલો હવે મારે ફોરેક્સમાં કરવું છે. બટ મારી પાસે 2 ચાઇલ્ડ, હું સિંગલ મધર છું, તો મારી પાસે 2 ચાઇલ્ડ છે જેમની જવાબદારી મારા ઉપર છે. હું અહીંયા આવી તો હતી એક પહેલાં માટે થઈને કે ભાઈ ચલો કંઈક શીખશું, કરશું, મજા લેશું. જેવું મેં એક બેચ કમ્પ્લીટ કરી એટલે મને આમાં ઇન્ટરેસ્ટ લાગ્યો અને પછી મેં આમાં જેન્યુઅનલી વર્ક સ્ટાર્ટ કર્યું આના અંદર. અને અમારી 5 કે 6 જણની ગ્રુપ છે જેમાં અમે સારું એવું ટ્રેડિંગ ડિસ્કસ કરીએ છીએ. સર સાથે બી ડિસ્કશન કરતા હોઈએ છીએ. સર પાસેથી સારું એવું અમને નોલેજ બી મળ્યું છે. થેન્ક યુ સો મચ સર. વન બેસ્ટ થિંગ અબાઉટ NFA જે તમને સૌથી સારું લાગ્યું હોય? અહીંયા એક ફેમિલી જેવું પેલું મળે છે. બીજું પ્લસ અમારે લોકોને રિપીટ બેચનો અમને જે પહેલો મળ્યો છે ને એ સૌથી બેસ્ટ છે. કેમ કે પહેલી બેચ છે એ મારા માટે એકદમ બાઉન્સ હતી કે મને કંઈ સમજાયું નહોતું ને હું ઓલવેઝ સરને કહેતી. સરે બી સારો એવો સપોર્ટ આપ્યો અને એમની સાથે ડિસ્કશન કરતાં કરતાં હવે હું બી ટ્રેડ લઉં છું. ઠીક કે જાઉં પાપા પગલી કરતાં સર જેવું કહે છે એમ કે ભાઈ ધીમે ધીમે રિસ્કને બધું લેતા શીખશું. કેમ કે 30,000 એ કોઈ ફીસ મોટી નથી, પણ એના બદલામાં તમે જે શીખો છો અહીંથી, જે તમારા રાઈટ ટ્રેડ લેતા તમે શીખો છો, જે આપણે કેવું છે કે ઓલો કહે છે બાજુવાળો, તો એના કીધા પર ટ્રેડ લઈ લો. પછી પહેલાં તો એનો ટ્રેડ કટ કરી નાખ્યો હોય, પણ તમે તમારો ટ્રેડ કટ નહીં કરો તો તમે કેટલા ખાડામાં ઉતરશો એ તમને નથી ખબર. એ ડિસિપ્લિન જે શીખવાડી એ સરે શીખવાડી છે.